સમાચાર મહેસાણાથી જ્યાં તરફ ગામ જે મોટું તીર્થધામ બનવા જઈ રહ્યું છે શિવધામ વાડીનાથ અખાડાનું દિવ્ય અને ભવ્ય આયોજન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જબરદસ્ત તૈયારીઓ કરાઈ રહી છે। 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન અતિરુદ્ર મહાયજ્ઞ યોજાશે। 16 થી 22 ફેબ્રુઆરી સુધી શિવકથાનું પણ ભવ્ય આયોજન કરાશે। સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીની ઉપસ્થિતિ જોવા મળશે। 15,000 યજમાનો યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ વિક્રમ સર્જશે। માલધારીઓનું આસ્થાનું કેન્દ્ર છે વાડીનાથ ધામ। વાડીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે। આ મહંત વિરમગીરી મહારાજે ગુરુગાદીની સ્થાપના કરી હતી। રબારી સમાજ માટે ગુરુગાદી છે આ ધામ। ગુરુગાદીના આચાર્યને સમાજ ભગવાનની જેમ પૂજનીય ગણે છે। અમારા સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિપુલ, 16 થી 22 ફેબ્રુઆરીના આજે રુદ્ર મહાયજ્ઞના દિવસો, તે પહેલા કેવા પ્રકારની તૈયારીઓ? જી બિલકુલ, જે પ્રકારે શિવધામ શ્રી વાડીનાથ ધામ જે છે તરફ ત્યાં આગળ આગામી 16 થી 22 ફેબ્રુઆરી વચ્ચે સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગને ફેરવીને આ શિવલિંગને અભિષેક કરવામાં આવ્યો છે, તેને શુદ્ધ કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આ શિવલિંગને ફર્યા બાદ જ્યારે 22 તારીખે જે છે તે વાડીનાથ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે મંદિર છે તે મંદિર હાલ તૈયારીઓ ચાલી રહી છે પૂરજોશમાં। વાડીનાથ ધામ જે છે અખાડા, ત્યાં આગળ જે મંદિર હતું 900 વર્ષ જૂનું, તેને બદલે હવે નવું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને આ મંદિરની અંદર જ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે। એટલે કે માલધારી સમાજ જે વર્ષોથી વાડીનાથ અખાડા સાથે જોડાયેલો છે તે તમામ સમાજના લોકોમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર પુરુષો જ નહીં પણ સમાજની મહિલાઓ પણ આ કામ અને આ જે 1100 કુંડી જે અતિરુદ્ર મહાયજ્ઞ યોજાવાનો છે તેની સેવા માટે તૈયારીઓ કરી રહી છે। કેટલીક મહિલાઓ સાથે વાત કરીશું। અતિરુદ્ર મહાયજ્ઞ અને શિવધામ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, કેવી તૈયારીઓ આપ મહિલાઓ શું આમાં ખાસ કરે છે? આમાં પુરુષો જેટલી જ મહિલાની ભાગીદારી છે। વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં આટલો મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આખો સમાજ જાણે હિલોડે ચડ્યો હોય એમ માતાઓ, બહેનો, બાળકો, વડીલો અને ખાસ કરીને યુવાન ભાઈઓ બધા એક મનથી મહેનત કરે છે અને ખૂબ મોટા પ્રમાણમાં ભાઈઓ અને બહેનોની સંખ્યા આવવાની છે। એ માટે અમે બધા ભાઈ બહેનો ખૂબ ઉત્સાહી છીએ અને બધા એકબીજાના ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે। એનાથી વધારે જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે આ ઉત્સાહમાં અનેરો વધારો થઈ રહ્યો છે। કળશ યાત્રા પણ યોજાશે। શરૂઆતમાં જ મહિલાઓની કેવી તૈયારી આ કળશ યાત્રા માટે? એમાં બહુ સરસ તૈયારી છે, જેમાં મહિલાઓને, બહેનોને, દીકરીઓને બહુ ઉત્સાહ છે કે કળશ યાત્રામાં જોડાય। જેમ કે જે જમવાનું પીરસવાનું છે, યજ્ઞમાં છે, મંદિરમાં છે, દર્શન કરવામાં બધાનો બહુ અનેરો ઉત્સાહ છે, એકદમ અલગ જ ઉત્સાહ છે। તો અનેરો ઉત્સાહ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે। શિવધામ ખાતે એક અનેરો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। 900 વર્ષ જૂની આ ગાદી સમાજ માટે અનેરું મહત્વ। આ પ્રસંગને તમે કેવી રીતે જુઓ છો? અમે તો બહુ સારી રીતે જોઈએ છીએ અને અમને બહુ ઉત્સાહ બી થાય છે કે આ મોટો પ્રસંગ એક છે તો બધા ભેગા મળીને આ પ્રસંગને અમે લોકો સરસ રીતે ઉજવીએ। મહિલાઓ છે, બાળકો છે, મોટા પુરુષો છે, મોટા વડીલો છે અને જેમ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આવે છે આપણા ત્યાં, તો આપણે બહુ સરસ રીતે એમને સ્વાગત કરીએ। એમનું સ્વાગત સરસ કરવું જોઈએ આપણે। તો તરફ વાડીનાથ અખાડા જે છે ત્યાં આગળ જે કાર્યક્રમનું આયોજન થવાનું છે તેને લઈને હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 1100 કુંડી જે અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન થવાનું છે તે મહાયજ્ઞની તૈયારી પણ હાલ ચાલી રહી છે। એક સાથે 15,000 જેટલા યુવાનો એટલે કે લોકો જે છે તે આહુતિ આપશે। આ મહત્વનો યજ્ઞ યોજાઈ રહ્યો છે અને સાથે જ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। બાપ, કઈ રીતે જોવો છે બાપજી? કેટલા લોકો અને સાધુ સંતો મહંતો અહીંયા પધારશે? રબારી સમાજના નહીં પણ ભારત દેશના સાધુ સમાજોમાં હવે 4 દિશાના 4 શંકરાચાર્યો, અખાડાના સાધુ, મહામંડલેશ્વરો અને સમસ્ત ભારતભરના સાધુ સમાજનું આસ્થાનું કેન્દ્ર વાયનાથ ભગવાન છે। એટલે ભારત દેશના નહીં પણ દુનિયાના સાધુ સંતો આ પ્રસંગમાં વધારવાના છે।
એવી પૂજ્ય બાપુજીની આશીર્વાદ પડેલા છે આ ધરતી પર. આ જે 1100 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ યોજાવાનો છે, કેટલું મહત્વ આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને? ભગવાન વાણીનાથ અને પરમ પૂજ્ય ગુરુવર યોગી પુરુષ શ્રી બલ્લેગીરી બાપુની અંતરની આ ધરતી પર પડી છે કે સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથનું મુખ્ય મંદિર અને બીજા નંબરનું ગુજરાતનું આ વાયનાથ શિવધામ વાયનુનું મંદિર છે. એ આસ્થાના કેન્દ્રની લાખોની સંખ્યા મેદની આ ધરતી પર પ્રસંગમાં પ્રસાદનો લાભ લેશે અને પ્રસન્નનો બી લાભ લેશે. તો અનેક ભક્તો અને જે આસ્થાના કેન્દ્ર ભુવાજીઓ છે તે પણ આ આયોજનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આપ પણ હજી તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેવી કામગીરી અને કેવી આશા છે આ કાર્યક્રમ? બહુ અમારા વાળીનાથ ભગવાનના આશીર્વાદથી બહુ સુધારું આયોજન ચાલી રહ્યું છે. સ્વયંસેવકો, સમાજ, સનાતન ધર્મની લોકો અહીંયા દર્શનાર્થે આવવાના છે. એમની ઝીણવટપૂર્વક દર્શન સારી રીતે થાય અને સુચારું આયોજન બધું ચાલી રહ્યું છે. તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પણ કે જે રીતે હાલ વાડીનાથ ભગવાન જે તરફ અખાડા જે આવેલો છે ત્યાં આગળ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે મંદિર તૈયાર કરવામાં આવ્યું છે આબેહૂબ સોમનાથ મંદિર જેવું આ મંદિર જે છે તે વાડીનાથ તરફ અખાડા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે કારીગરો છે તેઓ આખરી ઓપ મંદિરને આપી રહ્યા છે. 16 થી 22 તારીખ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં દેશભરમાંથી શંકરાચાર્યો, આચાર્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચવાના છે. તો સાથે જ શિવકથાનું પણ આયોજન વાડીનાથ તરફ ખાતે કરવામાં આવ્યું છે. જે શિવકથા કરશે તેનો લાભ પણ ભક્તો લઈ શકશે. તો સાથે જ સામાજિક અને સંસ્કૃતિની રક્ષા માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. વાડીનાથ અખાડા જે છે તે લોકોને સનાતન ધર્મની રક્ષા માટે કામ કરી રહ્યું છે. તો સાથે જ દીકરીઓને ભણાવવા સહિતની કામગીરીઓ પણ વાડીનાથ અખાડામાં થઈ છે. ત્યારે અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. વાડીનાથ મહાદેવ હવે 22મી તારીખે નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. કેવો ઉત્સાહ તમારામાં છે અને શું કહેશો હાલ? 22 તારીખે વાડીનાથ તરફ ધામમાં રબારી સમાજમાં દિવાળી જેવો માહોલ થશે અને અમારા ભગવાન શિવજી ઘેર આવવાના છે. બોલો વાડીનાથ મહાદેવ. તો ભક્તોને પોતાના જે ભગવાન છે તે પોતાના નિજ ઘરે આવવાના છે તેવી અનુભૂતિ છે. અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હવે વાડીનાથ ખાતે ભગવાન વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં. શું કહેશો? હરિ અને હરનું મિલન એવું કહી શકાય. પૂર્વમાં હાલ હમણાં જ આપણે જોયું કે ભગવાન શ્રી રામનું ખૂબ જ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એ જ રીતે આ અમારા વાડીનાથ તરફ અખાડા, જે અમારા પૂજ્ય ભાઈ એટલે કે બળદેવગીરી બાપુનું સ્વપ્ન હતું જે સાકાર થઈ રહેવા જઈ રહ્યું છે, તેમાં અમારા હાલના મંચ શ્રી જયરામગીરી બાપુના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અને અમારા આખા સમાજ તેમજ સનાતન ધર્મમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. અને તમામ સમાજ માઇક્રો પ્લાનિંગથી અમે અમારા આ મહોત્સવને સક્સેસ બનાવવાની તમામ કોશિશો કરી રહ્યા છીએ. પ્રોગ્રામની વિશેષતાઓમાં જોઈએ તો આશરે 15,000થી વધુ યજમાનો આ અતિરુદ્ર મહાયજ્ઞમાં આહુતિ આપવાના છે.